નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મંતવ્ય ન્યૂઝ અને ગુજરાત એટ 7 સાથે હું છું આપની સાથે નંદની। સમાચારોની શરૂઆત કરીશું। આપમાંથી રાજીનામું આપ્યા બાદ આપના ખેડૂત સંગઠનના પૂર્વ પ્રદેશ પ્રમુખ રાજુ કરપડાએ ગોપાલ ઇટાલિયા અને મનોજ સોરઠિયા અને ભાજપની બી ટીમ ગણાવી આકરા પ્રહારો કર્યા હતા। જ્યાં સુધી ગોપાલ ઇટાલિયા છે ત્યાં સુધી આપ આગળ નહીં આવે તો સામે પક્ષે ગોપાલ ઇટાલિયાએ પણ વળતું પ્રહાર કરતા કહ્યું કે રાજુ કરપડા પર 3 કેસ છે એટલે તેઓ ભાજપની સ્ક્રિપ્ટ પ્રમાણે બોલ્યા છે। જેલમાં જવાની બીકે ખેડૂતોની બલી ચડાવી દીધી છે। તેઓ ગાંધીનગરમાં ગૃહમંત્રીને કયા બંગલામાં મળ્યા તેની પણ વિગત મારી પાસે છે। પાર્ટીમાં સંગઠન મહામંત્રી છે, મહત્વના હોદ્દા પર છે, લાંબા સમયથી છે। મારી વાત એ છે કે બી ટીમ જ્યારે આમ આદમી પાર્ટીની વાત થતી હોય તો હું આજ દિવસ સુધી આમ આદમી પાર્ટી સાથે હતો। આમ આદમી પાર્ટીને બી ટીમ તરીકે કામ કરતા નથી જોયું, પણ આમ આદમી પાર્ટી મજબૂત ન થાય એના માટે આ બે નેતાઓએ કામ ચોક્કસથી કર્યું છે। એટલે મને એવું લાગે છે ક્યાંક ને ક્યાંક બી ટીમ તરીકે એ બે વ્યક્તિ કામ કરતા। અને આજે એમના ચહેરા ઉપર લાચારી, ડર જેલમાં જવાનો, એના શબ્દોની અંદર ડર કે જેટલી સ્ક્રિપ્ટ આપી છે એ સ્ક્રિપ્ટ પ્રમાણે નહીં બોલું તો કદાચ મને આમ થઈ જશે તેમ થઈ જશે। રાજુભાઈએ ખૂબ બધા રાજકીય પ્રકારના આરોપો આક્ષેપો અમારી પાર્ટી ઉપર, કરદાકાંડને લઈને બનેલી ઘટના ઉપર બધું જ કર્યું। આ 5 આરોપી ઉપર જે કેસ છે એ કેસનું સુરેન્દ્રનગરની અદાલતમાં આજે આખરી નિર્ણય થવાનો હતો, એટલે ભાજપ તરફથી એમના ઉપર પૂરું દબાણ કરવામાં આવ્યું કે જો 12 તારીખે પ્રેસ કોન્ફરન્સ કરીને આમ આદમી પાર્ટી ઉપર સ્ક્રિપ્ટ પ્રમાણેના આરોપ નહીં લગાવવામાં આવે તો કોર્ટમાં કંઈ પણ થઈ શકે છે। રાજકોટમાં આમ આદમી પાર્ટીના પૂર્વ નેતા રાજુ કરપડાએ અનેક ગંભીર આક્ષેપો કર્યા હતા। પાર્ટીમાંથી રાજીનામું આપ્યા બાદ તેમણે જણાવ્યું કે તેઓ વર્ષ 2017-18થી ખેડૂતોના પ્રશ્નો માટે લડી રહ્યા છે અને 2021માં આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા। રાજુ કરપડાએ આક્ષેપ કર્યો કે પાર્ટીના કેટલાક નેતાઓએ જેલમાંથી તેમને બહાર ન આવવા દેવા માટે પ્રયાસ કર્યા હતા। રાજુ કરપડાએ મનોજ સોરઠિયા અને ગોપાલ ઇટાલિયા પર ગંભીર આક્ષેપો કરતા કહ્યું કે તેઓ ભાજપની બી ટીમ તરીકે કામ કરી રહ્યા છે। રાજુ કરપડા આપણી સાથે છે, એમની સાથે વાત શું કહેશો? જે તમે એવું કીધું છે કે સત્તા પક્ષ છે ખેડૂતના હિતમાં કામ કરશે તો સત્તા પક્ષમાં જોડાય, શું કહેશો? જ્યારે મને કોઈએ સવાલ કર્યો છે અગર તમે ભાજપ સાથે જો સત્તા પક્ષ સાથે ભાજપ સાથે ટૂંકમાં મતલબ જોડાવાના છો તો મારો સ્પષ્ટ જવાબ હતો કે ખેડૂતોના હિતમાં હું લડાઈ લડું છું। વિપક્ષમાં રહીને ક્યાંક ને ક્યાંક પાર્ટીને મજબૂત કરવાના પણ મેં પ્રયત્ન કર્યા અને સાથે સાથે જે મારી જવાબદારી હતી ખેડૂતો માટે કામ કરવી, તો મેં જ્યારે જરૂર પડી ત્યારે પાર્ટીનો ખેસ ખીતીએ ટીંગાડીને ખેડૂતો માટે અવાજ ઉઠાવ્યો છે। બિન રાજકીય રીતે મારા પર ટેગ લાગ્યા પછી હું બિન રાજકીય લડાઈ નથી લડી શકતો, તો ક્યાંક ને ક્યાંક બે પાર્ટીઓની લડાઈમાં હળદળમાં ખેડૂતો ભોગ બન્યા હોય આવું મને દેખાયું। જો એ લડાઈ બિન રાજકીય હોત, સીધો જવાબ, તમે પાર્ટીમાં જોડાશો ભાજપમાં, ભાજપ ખેડૂતોના હિતમાં કામ કરશે? મારી વાત સીધી છે કે અમે ખેડૂતો માટે જે સપના જોયા છે એ સપના ભાજપ પૂરા કરવા તૈયાર હશે તો ચોક્કસથી જોડાશું। તમે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપ્યું તો કોને ફોન આવ્યા? કોંગ્રેસ ભાજપમાંથી ફોન આવ્યો છે કોઈને? ભાજપના નેતાઓએ પણ મને વાયવાએ સંપર્ક કર્યા છે, કોંગ્રેસના નેતાઓએ પણ સંપર્ક કર્યા છે અને સ્વાભાવિક છે કે એ લોકો એમના કોન્ટેક્ટો કરતા હોય છે, પણ આજ દિવસ સુધી મેં કોઈ પોઝિટિવ જવાબ એ નથી આપ્યો। મેં એક જ વાત કરી છે પહેલા જ કહ્યું કે પ્રદેશમાં એક લેવલ સુધી પહોંચ્યા પછી આમ આદમી પાર્ટીમાં જેટલા નેતાઓએ પાર્ટી છોડી છે, જેટલા કેજરીવાલજીની નજીક ગયા છે એ લોકોએ સમયાંતરે પાર્ટી છોડવી પડી છે। ગોપાલભાઈ ઇટાલિયા મનોજભાઈની તાકાત નથી કે એનું કદ નાનું કરે, એ મારું કદ પાર્ટીમાં નાનું કરી શકશે, ખેડૂતોમાં નહીં કરી શકે, એટલે મેં પાર્ટીનું પ્લેટફોર્મ છોડી દીધું છે। હું ખેડૂતો થકી મોટો છું અને ખેડૂતોના દિલમાં રાજુ કરપડા છે ને રહેશે। હું તો હજુ ખેડૂત પંચાયત બોલાવવાનો છું, ખેડૂતોને મળવાના છીએ, હમણાં કોઈ પ્રકારનો એવો પ્લાન છે નહીં, આગામી દિવસોમાં જોશું। અને મેં એવું પણ નથી કીધું કે હું ભાજપ સાથે જોડાઉં છું। કોંગ્રેસ બહુ સારા નિર્ણયો લેતી હશે, કોંગ્રેસ ખેડૂત માટે લડવા સારી રીતે તૈયાર હશે તો વિચારશું। અત્યારે બિન રાજકીય રીતે અમુક સમય સુધી હજુ બિન રાજકીય રીતે લડવાના છીએ। હાઈ ટેન્શન લાઇનની આપે વાત કરી ત્યાં પણ બિન રાજકીય રીતે હું પહેલાં લડાઈ લડતો એવી જ રીતે લડાઈ લડવાના છીએ। કોઈ પાર્ટીમાં જોઈન થવાની વાત હાલ પૂરતી છે નહીં, પણ હા ચોક્કસથી તમે જે કહ્યું કે સત્તા પક્ષ ખેડૂતો માટેના અમુક પડતર પ્રશ્નો જે અમે પહેલેથી માંગણીઓ કરીએ એ પૂરી કરશે તો વિચારશું। હાલ વાત કરીએ તો ગોપાલ ઇટાલિયા ઉપર તેઓ સ્પષ્ટપણે એક પોતાનો જે હૈયાવરાળ છે તે કાઢી રહ્યા છે। આ સાથે મનોજ સોરઠિયાની વાત પણ તેઓએ કરી કે ક્યાંક ને ક્યાંક આ બંને જે નેતાઓ છે તે આપને અંદરો અંદર તોડી રહ્યા છે। કરોડ સાથે ગુરુકુંડેલ, રાજકોટ।
તો શિક્ષકોને હવે વધુ એક જવાબદારી સોંપવામાં આવી છે. શ્વાન ગણતરી કરવાની વધુ એક જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી છે. તો રાજ્યના શિક્ષકોને હવે શ્વાનની ગણતરીનો આદેશ કરવામાં આવ્યો. એસઆઈઆર બાદ શિક્ષકો પર નવું બોજ હવે નાખી દેવામાં આવ્યું છે. સરકાર દ્વારા આદેશ કરવામાં આવ્યો. શાળામાં શ્વાન સર્વેનો પરિપત્ર હવે વિવાદમાં આવ્યો છે. સમાચાર સામે આવ્યા. કોંગ્રેસે શ્વાન ગણતરીનો આદેશ રદ કરવાની માંગ કરી છે. તો હવે તીડ ગણતરી, શૌચાલયની ગણતરી અને તે બાદ હવે વધુ એક જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવી. શિક્ષણ સિવાયના કામોથી શિક્ષણ પર અસર પડી રહી છે અને બાળકોના ભવિષ્યની સાથે પણ ક્યાંક ને ક્યાંક ચેડા થતા હોય તેવું લાગી રહ્યું છે. રખડતા શ્વાનની ગણતરી કરવા શિક્ષકોને પરિપત્ર જાહેર કરાયો હતો. પરિપત્ર પર ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા ડોક્ટર મનીષ દોશીનું નિવેદન સામે આવ્યું હતું. ગુજરાતમાં ઘણા સમયથી શિક્ષકો પાસેથી શિક્ષણ સિવાય અન્ય કામગીરી કરવામાં આવી રહી છે, જેને લઈને શિક્ષણ પર અસર પડી રહી છે. એસઆઈઆર અંગે કોંગ્રેસ નેતા અમિત ચાવડાના આક્ષેપ અંગે ભાજપના પ્રદેશ પ્રવક્તા ડોક્ટર અનિલ પટેલનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે એસઆઈઆર આઝાદી પછી સમયાંતરે ચાલતી પ્રક્રિયા છે. મતદાન યાદીના શુદ્ધિકરણ માટે તમામ પક્ષો રજૂઆત કરતા હોય છે. ચૂંટણી પંચે કોઈ વૈધાનિક ફેરફાર કર્યા નથી. ચર્ચામાં રહેવા માટે અને જનતાના મુદ્દા નથી, એટલે આવા પ્રયાસો કોંગ્રેસ કરી રહી છે. 1,35,00,000 કરતા વધારે પ્રાથમિક સભ્યો વાળી આ પાર્ટી છે, જેમાં 1 લાખ કરતા પણ વધારે સક્રિય સભ્યો છે. તો સ્વાભાવિક છે કે જ્યારે સંગઠનની નિમણૂકો હોય અથવા તો ચૂંટણી આવતી હોય ત્યારે ટિકિટના સંદર્ભમાં આવું ક્યાંક જ્વલ્લે જ કેટલાક બનાવ બનતા હોય છે. પરંતુ વિધિન અ શોર્ટ ટાઈમ એમની સાથે અમારી વ્યવસ્થા પ્રમાણે સંપર્ક થશે, સંવાદ પણ થશે અને એમના જે કંઈ પ્રશ્નો હશે એ પાર્ટીના સંગઠનના માધ્યમથી ઉકેલાશે. વડોદરાના ડભોઈના ધારાસભ્ય શૈલેષ મહેતાએ જીતુ વાઘાણીને પત્ર લખ્યો છે. 7,500 હેક્ટરમાં મકાઈનું વાવેતર થયું હોવાના કારણે પત્ર લખવામાં આવ્યો છે. એમએસપીના ભાવે ખેડૂતોની મકાઈ ખરીદાય તે માટે પત્ર લખાયો. અગાઉ પણ કૃષિ પેકેજ સહાય માટે રજૂઆત કરી હતી. એપીએમસી દ્વારા ખરીદી કરાય તેવી ભલામણ કરતો પત્ર લખવામાં આવ્યો છે. અમદાવાદ, રાજકોટ સહિત સૌરાષ્ટ્ર, કચ્છ અને સુરતમાં બેંક કર્મચારીઓ હડતાલ પર ઉતર્યા છે. 4 લેબર કોડ અને ખાનગીકરણના વિરોધમાં કર્મીઓ રસ્તા પર છે. કેન્દ્ર સરકારની નીતિઓ સામે કર્મીઓ એકજૂટ પ્રદર્શન કરી રહ્યા છે. એઆઈબીઈએ, AIIEA સહિત યુનિયનો હડતાલમાં જોડાયા છે. આ હડતાલ મુખ્યત્વે ભારત યુએસ ટ્રેડ ડીલ, નવા શ્રમ કાયદાઓ અને સરકારની મજૂર વિરોધી, ખેડૂત વિરોધી તેમજ કોર્પોરેટ સમર્થક નીતિઓ સામેના વિરોધ સ્વરૂપે યોજવામાં આવી છે. ગુજરાતમાં 3,678 રાષ્ટ્રીયકૃત બેંક શાખાઓ પર હડતાલની અસર થઈ છે. અંદાજે 25,000 બેંક કર્મચારીઓ હડતાલમાં જોડાયા છે. હડતાલને કારણે 15,000 કરોડના વ્યવહારો ખોરવાયા છે. સરકારની આર્થિક નીતિના વિરોધમાં બેંક કર્મીઓ દ્વારા હડતાલનું એલાન કરવામાં આવ્યું. સેન્ટ્રલ ટ્રેડ યુનિયન દ્વારા રેલી યોજવામાં આવી હતી, જેમાં સભા સહિતના કાર્યક્રમો યોજાયા હતા. બેંક કર્મચારીઓ સરકાર દ્વારા દાખલ કરાયેલ 4 લેબર કોડનો વિરોધ કરી રહ્યા હતા. તેમજ કર્મચારીઓ દ્વારા વિવિધ માંગો રજૂ કરવામાં આવી હતી. આજે અમદાવાદ અને ગાંધીનગર રેન્જની મહત્વપૂર્ણ ક્રાઇમ કોન્ફરન્સ યોજાઈ હતી, જેમાં ગંભીર ગુનાઓના ડિટેક્શન, વધતા સાયબર ક્રાઇમ, એસજી રોડ પરની ટ્રાફિક સમસ્યા તેમજ મહિલાઓ અને સિનિયર સિટીઝન સામે થતા ગુનાઓ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. ડીજીપી LK રાવે ગુનાઓ પર નિયંત્રણ માટે સ્પષ્ટ એક્શન પ્લાન જાહેર કર્યો છે. ત્યારે શું છે વધુ વિગતો, જોઈએ અહેવાલમાં. અમદાવાદ અને ગાંધીનગર રેન્જની યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. વધતા ગુનાઓને ધ્યાનમાં રાખીને યોજાઈ ક્રાઇમ કોન્ફરન્સ. યોજાયેલી ક્રાઇમ કોન્ફરન્સમાં ડીજીપી દ્વારા નિવેદન આપવામાં આવ્યું.
કોન્ફરન્સમાં સાયબર ક્રાઇમથી ટ્રાફિક સમસ્યા સુધી ચર્ચા કરવામાં આવી. તમામ ચર્ચાને આધારે તંત્ર દ્વારા ઘડાશે નવો એક્શન પ્લાન. અમદાવાદ અને ગાંધીનગર રેન્જની ક્રાઇમ કોન્ફરન્સમાં ગંભીર ગુનાઓના ઝડપી અને સચોટ ડિટેક્શનને લઈને સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો હતો, પરંતુ વધતા સાયબર ક્રાઇમને લઈને ચિંતા વ્યક્ત કરી ખાસ ધ્યાન આપવા સૂચના આપવામાં આવી હતી. મ્યુલ બેંક ખાતાઓ બનાવીને સાયબર ફ્રોડના પૈસા ટ્રાન્સફર થતી ઘટનાઓ અટકાવવા માટે સાયબર એક્સપર્ટ, બેંક કર્મચારીઓ અને સામાન્ય નાગરિકોને સાથ રાખીને જાગૃતિ અભિયાન ચલાવવામાં આવશે. સાયબર ફ્રોડના કેસમાં ગોલ્ડન અવર દરમિયાન પોલીસને તાત્કાલિક જાણ કરવી જરૂરી છે તેવું ડીજીપી દ્વારા જણાવવામાં આવ્યું હતું. સમયસર માહિતી મળે તો ફ્રોડના પૈસા ટ્રાન્સફર થવાથી અટકાવી શકાય છે. મહિલાઓ અને સિનિયર સિટીઝન સામે થતા ગુનાઓ રોકવા માટે પણ ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવશે. આજ રોજ પ્રાદેશિક ક્રાઇમ કોન્ફરન્સ અમદાવાદ શહેર, અમદાવાદ રેન્જ અને ગાંધીનગર રેન્જનો સમાવેશ થાય છે. અને આજ સીપી કચેરીમાં આ રિજનલ ક્રાઇમ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવેલું છે. ખાસ કરીને અમે જે 2025માં જે ક્રાઇમની જે રીતે પ્રોફાઇલ હતો એને એક એનાલિસિસ કરવા માટે પણ આપણે ચર્ચા કરી હતી. અને ત્યાર પછી જે પહેલા મહિના જે જાન્યુઆરીનો જે ક્રાઇમ છે એ બાબતમાં પણ અમે એનાલિસિસ વગેરે કર્યું છે. એસજી રોડ પર વધતી ટ્રાફિક સમસ્યા અને 1600 ટ્રાફિક કર્મચારીઓની ઘટ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. ભરતી કેલેન્ડર મુજબ ટ્રાફિક સ્ટાફની ભરતી પ્રક્રિયા શરૂ હોવાનું જણાવાયું હતું. ટ્રાફિક સમસ્યા હલ કરવા માટે એએમસી, પોલીસ અને રોડ એક્સપર્ટ સાથે ચર્ચા કરી ટૂંક સમયમાં એક સંયુક્ત એક્શન પ્લાન ઘડાશે. સાયબર ક્રાઇમથી લઈને ટ્રાફિક સમસ્યા સુધીના મુદ્દાઓ પર સરકાર અને પોલીસ તંત્ર સક્રિય છે તેવું ડીજીપીએ સ્પષ્ટ કર્યું હતું. હવે જોવું રહ્યું કે ઘડાયેલો એક્શન પ્લાન જમીન પર કેટલો અસરકારક સાબિત થાય છે. સુમન ઠાકોર, બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ગુજરાતના ડીજીપી તથા અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સના નવા ઝોનલ કાર્યાલયનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. આ યુનિટ 4 કમિશનરેટ, એક બોર્ડર ઝોન અને એક ગાંધીનગર ઝોન હેઠળ કામગીરી કરશે. દરેક ઝોનમાં ડીવાયએસપી કક્ષાના અધિકારીઓના નેતૃત્વ હેઠળ 2 પીઆઈ, 4 પીએસઆઈ અને કોન્સ્ટેબલ સ્ટાફ રહેશે. આ ટાસ્ક ફોર્સનો મુખ્ય ઉદ્દેશ્ય ફિલ્ડ લેવલ પર ઓપરેશન હાથ ધરી નશીલા પદાર્થોના દૂષણને ઓછું કરવાનો છે. આ દળ માત્ર એનડીપીએસ એક્ટ હેઠળ નાર્કોટિક્સ સંબંધિત કાર્યવાહી કરશે. ये जो एनटीएफ एक स्पेशलाइज्ड फोर्स बनाई गई है, एंटी नार्कोटिक्स टास्क फोर्स, उसके अंदर हमारा अभी 213 लोगों का मंजूर महकम है, जिसको हमने 6 जोनल यूनिट्स में डिवाइड किया है, जो कि हमारे 4 कमिश्नरेट्स, उसके साथ साथ एक बॉर्डर जोन और एक गांधीनगर जोन के अंतर्गत काम करेंगे. ये हर जोन एक डीवाईएसपी लेवल अधिकारी के अंतर्गत काम करेगा और उसके अंदर 2 पीआई और 4 पीएसआई और कॉन्स्टेबलरी फोर्स रहेगी. ये जोन का प्राइमरी ऑब्जेक्टिव है कि फील्ड लेवल ऑपरेशंस करना, ताकि जो नार्कोटिक्स का दूषण है इसको हम मैक्सिमम तौर पर उसको कम कर सकें और मैक्सिमम कामगिरी करके दिखा सकें. અમદાવાદ શહેર ક્રાઇમ બ્રાન્ચે મોટી કાર્યવાહી હાથ ધરીને આંતરરાષ્ટ્રીય ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ કર્યો છે. પોલીસને મળેલી બાતમીના આધારે 11 ફેબ્રુઆરી 2026ના રોજ કાર્યવાહી કરવામાં આવી હતી. તપાસ દરમિયાન આરોપીઓ પાસેથી 22 કિલો 180 ગ્રામ ગેરકાયદેસર ગાંજો જપ્ત કરવામાં આવ્યો, જેની અંદાજિત કિંમત 3.79 કરોડ જેટલી હોવાનું પોલીસ સૂત્રોએ જણાવ્યું છે. પકડાયેલા આરોપીઓ સામે ગુનો નોંધીને તપાસ હાથ ધરાઈ છે. अहमदाबाद शहर में ड्रग्स की जो हेरा फेरी है उसको नेस्त नाबूद करने के लिए पुलिस कमिश्नर साहब, जॉइंट पुलिस कमिश्नर साहब और नायब पुलिस कमिश्नर साहब ने एसओजी को सूचना की थी. इस सूचना के दौरान हमारे एसओजी के सब इंस्पेक्टर जेबी देसाई को इन्फॉर्मेशन मिली कि चेतन प्रजापति और जेसिका प्रजापति दोनों गांजा लेके बेचने के लिए निकल रहे हैं. उसी दौरान पंचों के साथ रेड करके इन और के पास 22 किलो 780 ग्राम हाइब्रिड गांजा पकड़ा गया है. અમદાવાદના પશ્ચિમ વિસ્તારમાં ભીષણ આગની ઘટના બની હતી. શિવરંજનીના શિવાલિક હાઇટ્સના 4થા માળે ભીષણ આગ ફાટી નીકળતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. ફાયર વિભાગની 10 ગાડીઓએ તાત્કાલિક પહોંચી 20થી વધુ લોકોનું દિલ ધડક રેસ્ક્યુ કર્યું છે. સદભાગ્યે કોઈ જાનહાનિ થઈ નથી, પરંતુ આગના ધુમાડાએ ભયનો માહોલ પેદા કર્યો હતો. આગ લાગવાનું કારણ હજુ સુધી અકબંધ છે.
ફાયર બ્રિગેડના મેઇન કંટ્રોલ રૂમને વસ્ત્રાપુર ખાતે આઈટીસી હોટલની બાજુમાં શિવાલિક બિલ્ડિંગ છે, તેમાં 4th ફ્લોર ઉપર એક રિયલ એસ્ટેટની ઓફિસ છે. તેમાં એક નજીવા કારણથી આગ લાગેલી છે. નજીકના ફાયર સ્ટેશનની બોડકદેવ ફાયર સ્ટેશન, પ્રહલાદનગર ફાયર સ્ટેશનની ફાયર ફાઇટિંગ રિસ્પોન્ડર ટીમ ફાયર ફાઇટિંગ ઓપરેશન કંટ્રોલ કરેલ છે. કોઈ જાનહાનિ નથી. લગભગ 100 લોકોનું ટેરેસથી અને 4th ફ્લોરથી ઇવેક્યુએશન કરેલું છે. તમામ સહી સલામત લોકો ઇમરજન્સી એસેમ્બલી પોઈન્ટ ઉપર લાવી દીધેલા છે. કોઈ અત્યાર સુધી જાનહાનિનો રિપોર્ટ નથી અને ફાયર ફાઇટિંગ અને સ્મોક કંટ્રોલ ઓલમોસ્ટ અંડર कंट्रोल છે. सुनील जोजफ है और मैं शिवालिक हाई स्ट्रीट में दूसरे क्लास में मेरा ऑफिस है ऑफिस है मेरे के नाम पे. आज हमारे यहाँ पे एक दूसरी क्लास है 4th फ्लोर में, उसमें आग लगी है और लगभग सबको मालूम करते करते टाइम लग गया था. जितना हो सके वो लोग तो नीचे उतर गए थे और करीबन 15-20 जने ऐसे थे जो कि नीचे नहीं उतर पाए, तो हम लोग को उनको गाइड करना पड़ा टेरेस के ऊपर. और टेरेस के ऊपर फिर बाकी फायर ब्रिगेड वाले वगैरह में आके તો ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે. સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભામાં ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફેબ્રુઆરીએ યોજાશે. એક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે. તો આ મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ઉપાધ્યક્ષ માટેની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ ગૃહમાં યોજવામાં આવશે, જેમાં 13 ફેબ્રુઆરી બપોરે 12 વાગ્યા સુધી દરખાસ્ત રજૂ કરી શકાશે અને એક વ્યક્તિ એક જ વખત દરખાસ્ત કરી શકશે. ચૂંટણી પ્રક્રિયા વિધાનસભાના નિયમ 11 હેઠળ ધરવામાં આવશે. મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે. ગુજરાત વિધાનસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી 16 ફેબ્રુઆરીના રોજ યોજાવા જઈ રહી છે, જેમાં દરેક સભ્ય માત્ર એક જ દરખાસ્ત કરી શકશે. તો વાવથરાથી સમાચાર સામે આવી રહ્યા છે. શિક્ષણ વિભાગ દ્વારા ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે. મહત્વપૂર્ણ સમાચાર. દિયોદર શિક્ષણ વિભાગમાં સેવાપોથીના નામે ઉઘાડી લૂંટ કરવામાં આવી રહી છે, જેમાં નવા નિમણૂક પામેલા શિક્ષકો પાસેથી રૂપિયા ઉઘરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. તો દિયોદરના શિક્ષણ વિભાગની સામે પ્રશ્નો ઉભા થયા. કેમેરા સામે શિક્ષકોએ કરી નાણાં ઉઘરાવવાની આ લાઈવ કબૂલાત કરી છે, જેનો વિડીયો સામે આવ્યો છે. વિદ્યાના ધામમાં ભ્રષ્ટાચારના વાયરા જોવા મળી રહ્યા છે અને શિક્ષકો હવે આ ભ્રષ્ટાચારના શિકાર બન્યા. શિક્ષકો કહી રહ્યા છે કે રૂપિયા લીધા, અધિકારી કહે છે બધું બરાબર છે. તો શિક્ષણ વિભાગની આ ઉઘાડી લૂંટ સામે આવી રહી છે. સેવાપોથીના નામે હવે આ ઉઘાડી લૂંટ થઈ. શિક્ષણ અધિકારીના નાક નીચે જ આ ઉઘરાણું ચાલી રહ્યું છે. નવા નિમણૂક પામેલા શિક્ષકો પાસેથી રૂપિયા ઉઘરાવવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. જે નવા શિક્ષકો બન્યા છે તે લોકોની પાસેથી રૂપિયા લેવામાં આવી રહ્યા છે અને તેમની સાથે ઉઘાડી લૂંટ કરવામાં આવી છે. તો વડોદરાથી સમાચાર સામે આવ્યા. મકરપુરા જીઆઈડીસીમાં બંધ કંપનીમાં ચોરી થઈ છે. તો ચોરીનો આ મામલો સામે આવી રહ્યો છે. વડોદરાની મકરપુરા જીઆઈડીસીમાંથી બંધ કંપનીમાં ચોરીને અંજામ આપવામાં આવ્યો છે, જેમાં 9 લેપટોપ અને કોપર વાયરની શખ્સોએ ચોરી કરી છે અને આ શખ્સો ચોરી કરીને ફરાર થયા છે, જ્યારે ક્રાઇમ બ્રાન્ચે ચોરી કરનાર બંને શખ્સોને ઝડપી પાડ્યા છે. તો મહત્વપૂર્ણ સમાચાર સામે આવ્યા. જીઆઈડીસીની એક કંપનીમાંથી ચોરી કરી હોવાની કબૂલાત પણ કરવામાં આવી છે. તો બંને આરોપીઓએ ગુનો કબૂલી લીધો છે. આકાશ ગોદડિયા અને અક્ષય દંતાણીની ધરપકડ કરવામાં આવી છે. સમગ્ર મામલે 2 લોકોની અટકાયત કરાઈ. બંધ કંપનીમાં ચોરી કરવામાં આવી હતી. ક્રાઇમ બ્રાન્ચે 1,30,000 ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે. તો આણંદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતના સમાચાર સામે આવી રહ્યા છે. તો અકસ્માતના સમાચાર સામે આવ્યા. આણંદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત સર્જાયો છે. તો અકસ્માતની આ ઘટના સામે આવી. સરકારી બસ અને ટ્રકની વચ્ચે અકસ્માત સર્જાયો છે. સરકારી બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો છે. આણંદ વડોદરા એક્સપ્રેસ વેની આ સમગ્ર ઘટના. અકસ્માતમાં 8 જેટલા લોકો ઇજાગ્રસ્ત થયા છે. 108 અને પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી. તાત્કાલિક કાર્યવાહી પણ હાથ ધરાઈ હતી. તો જીએસઆરટીસીની આ બસ છે જેનો અકસ્માત થયો છે. ઇજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, જેમાં ટ્રક અને આ
જીઆરટીસીનું જે આ બસ છે તેની વચ્ચે અકસ્માત થયો અને આણંદ વડોદરા એક્સપ્રેસવેની આ સમગ્ર ઘટના. તો ખેડાથી સમાચાર સામે આવ્યા. સ્વામિનારાયણ મંદિરની બહારથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. સમાચાર સામે આવી રહ્યા છે. ખેડા ખાતેથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તો અજાણી મહિલાનો આ મૃતદેહ મળી આવ્યાનો મામલો સામે આવ્યો. ખેડા ખાતેથી સ્વામિનારાયણ મંદિરની બહારથી આ મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. તો અજાણી મહિલાનો આ મૃતદેહ મળી આવ્યો, જેમાં ખેડા પોલીસ દ્વારા કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. આ મહિલા કોણ છે તેને લઈને પણ કાર્યવાહી હાથ ધરાઈ, જેમાં સ્વામિનારાયણ મંદિરની બહારથી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં ગળતેશ્વરના સેવાલિયા ગામના મંદિરની બહારથી આ મૃતદેહ મળી આવ્યો છે. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે, જેમાં મહિલાની હત્યા કરી મૃતદેહને રોડ પર ફેંકી દેવાનું અનુમાન પણ કરવામાં આવ્યું છે. જેમાં સેવાલિયા પોલીસે મૃતદેહનો કબજો લઈને પીએમ અર્થે ખસેડ્યો છે અને અજાણી મહિલા કોણ છે તેને લઈને પણ તપાસ હાથ ધરાઈ હતી. જેમાં ગળતેશ્વરના સેવાલિયા ગામના સ્વામિનારાયણ મંદિરની બહારથી આ અજાણી મહિલાનો મૃતદેહ મળી આવ્યો છે અને આ અજાણી મહિલા કોણ છે તેને લઈને પણ કાર્યવાહી હાથ ધરાઈ. હાલ તો મહિલાના બોડીનું પીએમ ચાલુ છે. અમદાવાદના મણિનગર વિસ્તારમાં મધ્યરાત્રિ એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. કાંકરિયા લેક જેવા ભરચક વિસ્તારમાં એક મંગેતરે જ પોતાની સગીર ફિયાન્સીની પથ્થરના ઘા ઝીકી નિર્મમ હત્યા કરી નાખી છે. શંકાના વહેમમાં ખેલાયેલા આ લોહિયાળ ખેલથી સમગ્ર શહેરમાં ચકચાર મચી છે. ત્યારે શું છે સમગ્ર મામલો, જોઈએ અહેવાલમાં. મણિનગરમાં 17 વર્ષની સગીરાની નિર્મમ હત્યા. મંગેતરે જ યુવતીને પથ્થરના ઘા ઝીકી પતાવી દીધી. શંકાના વહેમમાં મંગેતરે ખેલ્યો લોહિયાળ ખેલ. પોલીસે આરોપી મોહમ્મદ આવેઝ પઠાણની કરી ધરપકડ. અમદાવાદનું હૃદય ગણાતું કાંકરિયા લેક ગઈકાલે રાત્રે એક ભયાનક હત્યાનું સાક્ષી બન્યું. મણિનગર કાંકરિયા ગેટ નંબર 7 પાસે રાત્રે 10:30 કલાકે ચીસાચીસ મચી ગઈ, જ્યારે એક યુવકે 17 વર્ષની સગીર યુવતી ઉપર જીવલેણ હુમલો કર્યો. હુમલો એટલો ભયાનક હતો કે યુવતીનું ઘટના સ્થળે જ કમકમાટી ભર્યું મોત નીપજ્યું હતું. આરોપી મોહમ્મદ નૂર મોહમ્મદ શરીફુલ્લા ખાન પઠાણ 23 વર્ષના યુવકે પોતાને જે યુવતી સાથે સગાઈ થઈ હતી ત્યારે ગોમતીપુરથી તેના ઘરેથી લાવી અને સગાઈ બાબતે વાતચીત કરવા અને સમાધાન કરવા અહીંયા ગાડી લાવેલ અને બોલાચાલી એ લોકોને વચ્ચે થતા એને તરત ઉગ્ર થઈ અને ત્યાં પથ્થર જે પડ્યો હતો ભારી, એનો ખૂણો મરણ જનાર જે છે એના માથામાં ગંભીર ઈજા કરી અને સ્થળ ઉપર મોત નિપજાયેલું. પોલીસ તપાસમાં જે ખુલાસો થયો તે ચોંકાવનારો હતો. મૃતક યુવતીની હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ તેનો સગો મંગેતર મોહમ્મદ આવેઝ પઠાણ હતો. એસી અને ફ્રીજ રિપેરિંગનું કામ કરતા આવેઝને તેની મંગેતર ઉપર શંકા હતી. આ શંકા અને અવિશ્વાસનું ભૂત તેના ઉપર એટલું સવાર થયું કે તેણે કોટા સ્ટોનના અણીદાર પથ્થર વડે યુવતી ઉપર ઉપરા છાપરે ઘા ઝીકી દીધા. જે છે મોહમ્મદ પઠાણ અને આ જે દીકરી છે એ લોકોને સગાઈની વાત ચાલતી હતી, પરંતુ થોડાક દિવસોથી આ શંકા કરી અને એને કોઈ અન્ય યુવક સાથે વાતચીત નહીં કરવી, કોઈ બીજાના સંપર્કમાં નહીં રહેવું અને એવી શંકા કુશંકા કરીને નાની બાબતમાં ઝઘડા એમને ચાલતા હતા, બોલાચાલી. જે બાબતે મરણ જનાર દીકરીના પિતાએ સગાઈ તોડવા માટે આ આરોપીના પિતા છે એને વાત કરી હતી કે આપણે હવે આગળ સંબંધ રાખવા નથી, જેથી કરીને આ આરોપી ગુસ્સામાં એને આ કૃત્ય કરેલ છે. ઘટનાની જાણ થતાની સાથે મણિનગર પોલીસનો કાફલો ઘટના સ્થળે આવી પહોંચ્યો. પોલીસે ત્વરિત કાર્યવાહી કરીને હત્યારા મંગેતર મોહમ્મદ આવેઝની ધરપકડ કરી. જો કે આરોપીનો કોઈ ગુનાહિત ઇતિહાસ સામે આવ્યો નથી, પરંતુ શંકાના આધારે લીધેલા આ આત્યંતિક પગલાએ બે પરિવારોની ખુશીઓને માતમમાં ફેરવી દીધી. હાલ તો પોલીસે હત્યાનો ગુનો નોંધીને આરોપીને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે અને આગળની તલસ્પર્શી તપાસ હાથ ધરી છે. સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ.
અમદાવાદના વટવામાં જૂની અદાવતમાં લોહીની નદીઓ વહી છે. શ્યામાપ્રસાદ મુખર્જીનગરમાં મોહમ્મદ શકીલ નામના યુવકની છરી અને ઈંટના ઘા ઝીકી નિર્મમ હત્યા કરાતા ચકચાર મચી છે. રાત્રિના અંધકારમાં આસિફ શેખે જીવલેણ હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યો અને ફરાર થઈ ગયો હતો. સમગ્ર ઘટનાને લઈને વટવા પોલીસે હવે હત્યારાને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે અને આરોપીની અટકાયત કરી છે. આ બનાવ છે એની અંદર એક આરોપી આસિફ સન ઓફ સાબિર હુસેન કાસમ અલી જાતે શેખ એ પણ 4 માળિયા ગજેન્દ્ર ગડકર નગર નાઓ વચ્ચે બોલાચાલી થયેલી અને અગાઉનું બંદૂક રાખી અને રાત્રે માથામાં પથ્થરથી અને પગના ભાગમાં જાંઘમાં છરીથી હુમલો કરી અને મોત નિપજાયેલ છે. તો સમાચારમાં હાલ બસ આટલું જ. વધુ માહિતી માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.